નેપાળનું ડોલેશ્વર મહાદેવ કેદારનાથનો અદ્ભુત અંશ, ભક્તોનું આસ્થાનું કેન્દ્ર. નેપાળના ડોલેશ્વર મહાદેવ મંદિરના ભવ્ય દૃશ્યો. નેપાળના એક એવા પવિત્ર તીર્થસ્થાન પર કે જ્યાં ભગવાન શિવની અદ્ભુત લીલા અને ભક્તોની અનેકોની આસ્થા જીવંત થઈ છે. નેપાળના કાઠમાંડુથી લગભગ 15 કિલોમીટર દૂર ફડાચા ગામ આવેલું છે, જ્યાં ડોલેશ્વર મહાદેવ મંદિર આજે દૂર દૂરથી આવતા ભક્તોનું આસ્થાનું મુખ્ય કેન્દ્ર બની ગયા છે. આ મંદિર માત્ર નેપાળનું જ નહીં, પરંતુ ભારતના 4 ધામોમાંથી એક કેદારનાથ ધામનો પણ અભિન્ન અંશ માનવામાં આવે છે. આ પવિત્ર સ્થળ ડોલેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં દરરોજ હજારો ભક્તો દર્શન માટે ઉત્સુક દેખાય છે. આ મંદિરની ખાસિયત એ છે કે તે ભગવાન કેદારનાથના 5 મંદિરોમાંથી એક છે. પૌરાણિક કથાઓ અનુસાર મહાભારતના કુરુક્ષેત્ર યુદ્ધ પછી પાંડવોએ પાપ મુક્તિ માટે ભગવાન શિવની શોધ શરૂ કરી હતી. શિવજી બળદ રૂપ ધારણ કરીને હિમાલય તરફ ભાગ્યા હતા અને પાંડવોએ તેમને 5 જગ્યાઓ પર પકડી પાડ્યા: કેદારનાથ, હુંડ, તુંગનાથ, બલ્લી, મદમેશ્વર આગ, રુદ્રનાથ માથું અને કલ્પેશ્વર નાભી. ડોલેશ્વરને કેદારનાથનો મુખ્ય અંશ માથું શિર કહેવામાં આવે છે, કારણ કે શિવજી પૃથ્વીમાં ડૂબતા તેમનું મસ્તક અહીં પ્રગટ થયું હતું. પરંતુ આ 5મો અંશ ડોલેશ્વર નેપાળના મંદિર 1997માં નિર્માણ કરવામાં આવ્યું, પરંતુ તેમનું મહત્વ અહીં પૌરાણિક છે. નેપાળના રાજા પૃથ્વીનારાયણ શાહે આ સ્થળની શોધ કરી અને તેને ભારતના કેદારનાથ સાથે જોડીને વિકસાવ્યું. આજે અહીં 13 જેટલા નાના મોટા મંદિરો પણ છે, જેમાં મુખ્ય ડોલેશ્વર મહાદેવ મંદિર ઉપરાંતમાં લક્ષ્મી, ગણેશજી, કાર્તિકેય, નંદી બાબા અને અન્ય દેવતાઓના મંદિરો પણ સ્થાપિત છે. મંદિરની આસપાસ જંગલો, પર્વતો આધ્યાત્મિક વાતાવરણ સર્જે છે. ડોલેશ્વર મહાદેવ કેદારનાથનો જીવંત ભાગ છે. ભારતીય ભક્તો માટે આ એક રાહત છે, કારણ કે કેદારનાથ પહોંચવું મુશ્કેલ છે. અહીં દર વર્ષે લાખો લોકો આવે છે. ખાસ કરીને મહાશિવરાત્રિ અને કાર્તિક મહિનામાં દૂર દૂરથી ભક્તો અહીં પહોંચે છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને પૂરા નેપાળથી કેટલાક ભક્તો કહે છે કે અહીં દર્શન કરવાથી તેમના જીવનના કષ્ટો દૂર થાય છે. ડોલેશ્વર મહાદેવ માત્ર એક મંદિર નથી, પરંતુ હિન્દુ ધર્મની અખંડિતતાનું પણ પ્રતીક છે.